હું બીજલભાઈ ચાવડિયા વોર્ડ નંબર 14 કોંગ્રેસ વોર્ડ પ્રમુખ છું। વોર્ડ નંબર 14 ની અંદર કોંગ્રેસ આપને દ્વાર મેનિફેસ્ટો ફોર્મ લઈ અમે વિસ્તારની અંદર વેપારી મિત્ર મંડળ અને ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવ્યા છે। એની અંદરથી અમને કહેવામાં આવ્યું છે, લોકોનું સૂચન એવું છે કે રાજકોટની અંદર ટેક્સની અંદર પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની એક સ્કીમ આપવી જોઈએ, જે અમદાવાદમાં અને બરોડામાં લગભગ ચાલુ છે અત્યારે। અને વિધવા બહેનો માટે જે કંઈ પ્રોપર્ટી છે એના સંપૂર્ણ વેરો માફ હોવો જોઈએ। અને વોર્ડ નંબર 14 ની અંદર રોડ, રસ્તા, ડ્રેનેજની બધી ફરિયાદો છે। અહીંયા તમને કહું કે વિસ્તારની અંદર હોકરા પણ છે, ખાસ કરી લલુડી હોકરી, એની અંદર ચોમાસાની અંદર એટલું બધું પાણી ભરાઈ જાય છે, તંત્ર દ્વારા કાંઈ કામ થતું નથી। બીજા નંબરની અંદર કે રોડ છે એક ત્યાં પછી 15 દિવસ કે મહિનાની અંદર એ તૂટી જાય છે અને ખૂબ ભ્રષ્ટાચાર થાય છે। આ સાહેબોને કોઈ પણ આપ જોઈ શકો છો, ભક્તિનગર સર્કલની અંદર ફુવારા છે, ફાઉન્ટેન એ તદંતર બંધ હોય છે। સોરઠિયાળી ચોકમાં પણ એવી જ રીતે છે। હાલનો અત્યારે જે જગ્યાએ આપણે ઉભા છે ત્યાં એક એનો બેનમૂન નમૂનો છે કોર્પોરેશનનો, તે તદ્દન એકદમ ખરાબ કામ છે એમનું। બીજા નંબરની અંદર કે વોર્ડ નંબર 14 ની અંદર વેપારીઓ મિત્રો પાસે અમે ગયા તો અમે કીધું કે ન્યુસન્સ પણ એટલું બધું છે રાજકોટની અંદર, કાયદો અને વ્યવસ્થા પણ કથળી ગઈ છે। જે રાજકોટ પોલીસ કમિશનર સાહેબને આની અંદર ઘટતું કરવું એવું વેપારીઓનું સૂચન છે। ડોક્ટર રાજદીપસિંહ જાડેજા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ। સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વાર નો કાર્યક્રમનું લોન્ચિંગ વોર્ડ નંબર 4 ના ચોથી જાગીરને સાથે રાખીને મેયરના વોર્ડથી શરૂઆત કરી હતી। પછી વોર્ડ નંબર 3 એટલે કે ડેપ્યુટી મેયરના વોર્ડની અંદર શરૂઆત કરી, વોર્ડ નંબર 10માં શરૂઆત કરી, વોર્ડ નંબર 14માં શરૂઆત કરી છે। આજે સવારે ભક્તિનગર સર્કલથી અમારા વોર્ડના પ્રમુખશ્રી અને સંગઠનની આખી ટીમ દ્વારા અમે લોકો પાસે જઈએ છીએ અને એક ફોર્મ કોંગ્રેસ પરિવાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ નહીં કે વોર્ડ કોંગ્રેસના પ્રમુખ નહીં, પણ લોકો શું ઈચ્છી રહ્યા છે કે અમારા વિસ્તારમાં શું સુવિધા ઘટે છે, અમારા શહેરની અંદર શું સુવિધા ઘટે છે, શું રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે લોકોને પડતી મુશ્કેલી શું છે એ જાણવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। અમે ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ અને જે લોકોનો અભિપ્રાય આવશે, રાજકોટના શહેરીજનોનો જે અભિપ્રાય આવશે, લોકો જે ઈચ્છી રહ્યા છે એ આવનારી સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે ચૂંટણીનો મેનિફેસ્ટો કોંગ્રેસનો એટલે કે ચૂંટણી ઢંઢેરો જે રહેશે એ નહીં કોંગ્રેસનો રહે, પણ રાજકોટની જનતા શું ઈચ્છી રહી છે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અને જે પ્રજા જે ઈચ્છી રહી છે એ જ ચૂંટણી ઢંઢેરો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ડિક્લેર કરવામાં આવશે। અનેક વોર્ડોની અંદર અમે ફર્યા ત્યારે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પાણીની ફરિયાદો ખૂબ મળી છે, ગંદા પાણીની, ક્યાંક ગંદુ પાણી મિક્સ થઈ જતું આવી ફરિયાદો મળી છે, સફાઈની ફરિયાદો મળી છે, સ્કૂલો છે એ સ્કૂલો પણ નથી, અનેક ફરિયાદો અમને મળી છે। એટલે આ બધી ફરિયાદો ઉપર અમે વધારેમાં વધારે મજબૂતાઈથી વિરોધ પક્ષ તરીકે વિરોધ કરવાના છીએ અને જાજી ફરિયાદો જે આવી છે એનો તાત્કાલિક નિકાલ થાય આવી અમારી પહેલી પ્રાથમિકતા રહેશે। આજના દિવસે જ્યારે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના સત્તાધારીઓ આજે જ્યારે બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ કમિશનરના કાન આંબળવાનું કામ રાજકોટ શહેર કોંગ્રેસ અને વિપક્ષે કર્યું હતું કે જે લોકો ઉપર નાની નાની દુકાનોમાં તમે ટેક્સ માટે જે રીતે ઉઘરાણી કરી રહ્યા છો, જ્યારે કે રાજકોટ શહેરની અંદર સરકારી મિલકતો જેને ગણી શકાય, જેમ પ્રાઇવેટકરણની અંદર ઇન્ડુસન ટાવરનો ટેક્સ બાકી છે, સરકારી મિલકતો કલેક્ટર ઓફિસ હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, આવી અનેક જગ્યા છે જેનો ટેક્સ કરોડો રૂપિયાનો બાકી છે। તો ત્યાં મ્યુનિસિપાલિટી કમિશનર કે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉઘરાણી કરવા નથી જતા, પણ નાના વેપારીઓ હોય, કોઈની દુકાનનો 50,000નો ટેક્સ બાકી હોય, કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ હોય એનો ક્યાંક 50,000 રૂપિયાનો ઘરવેરો બાકી હોય તો ત્યાં પઠાણી ઉઘરાણી કરે છે। જો તમારામાં તાકાત હોય તો જે આ જે સુવિધાઓ તમારે આપવાની છે એનાથી વંચિત રાખી અને પઠાણી ઉઘરાણી કરો છો। તો અમે એમને ગઈકાલે રજૂઆત કરી છે કે સમગ્ર રાજકોટ શહેરની જનતા માટે હાઉસ ટેક્સ અને જે દુકાનદારો છે જે આપણે વેરો ઉઘરાવીએ છીએ વેરાની અંદર વ્યાજ માફીની યોજના કરવી જોઈએ આવી અમારી પ્રથમ માંગ છે અને એગ્રેસિવલી અમારી માંગ છે। આશા રાખીએ છીએ કે એ લોકો કદાચ વ્યાજ માફી આપે તો રાજકોટની જનતાને વિપક્ષે જે મુદ્દો ઉઠાવ્યો છે એનાથી રાજકોટની જનતાને ઘણો બધો ફાયદો થઈ શકે।
ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લાગે? ભારતીય જનતા પાર્ટીની અંદર મહાનગરપાલિકાની અંદર જે શાસન ચાલી રહ્યું છે એ કુશાસન આપણે કહી શકાય, કુશાસન ચાલે છે. અનેક વાર તમારી સામે જ્યોતિ જાગીર સામે મેં આક્ષેપો કરેલા છે કે જે રોડનું કામ થવું જોઈએ અને એનું મોનિટરિંગ જે અધિકારીએ કરવાનું છે, કઈ પ્રકારની કપચી છે, કઈ પ્રકારનો ડામર છે, કઈ પ્રકારનું રોલિંગ ફરે છે, એ કામ કોઈ દિવસ કરવામાં નથી આવ્યું. માત્ર ને માત્ર દેખાડો કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટની અંદર અને ભારતીય જનતા પાર્ટીની સત્તાધારીની જે મિલીભગત છે એમાં ભ્રષ્ટાચાર કરવાનું કામ કરવામાં આવે છે. અત્યારે જે રોડ ત્યાં છે, દાવા સાથે કહું છું તમારી સામે કે એક ચોમાસું જવા દો ફરીથી આ રોડ તૂટી જશે. કમિશનર માત્ર દેખાવ કરી રહ્યા છે, કારણ કે જેને ટેન્ડર દેવાનું છે એ જ વ્યક્તિને ટેન્ડર જાય એ પેલા ભ્રષ્ટાચારની પ્રક્રિયા મહાનગરપાલિકામાં થાય છે. અને કઈ રીતે ત્યાંથી ભ્રષ્ટાચાર થાય છે આપ બધા પણ જાણો છો. વ્હાઇટના પેમેન્ટથી ભારતીય જનતા પાર્ટી 1% લે છે અને 1% બ્લેકનો ખીચામાં લે છે. આ તદ્દંતર બધાને ખબર છે, રાજકોટની પ્રજાને ખબર છે કે કોર્પોરેશનની અંદર કમિશન કોર્પોરેશન કહી શકાય એ રીતનું તંત્ર છે. અમે વિરોધ પક્ષ તરીકે સત્તાધારી પક્ષને કાન આમરવાનું કામ અમે કરી રહ્યા છીએ અને લોકોની સુખાકારી માટે અમે વધારેમાં વધારે તાકાતથી આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા સામે લડશું.